બેટ દ્વારકા પહોંચવા માટે હવે મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. ફેરી બોટમાં મુસાફરી કરી જિંદગીને જોખમમાં નહીં મૂકવી પડે, કારણ કે હવે દરિયા પર પથ તૈયાર થયો છે. આ સમુદ્ર પથ પરથી પસાર થઈ ઓખાથી બેટ દ્વારકા સરળતાથી પહોંચી શકાશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા. ઓખાથી બેટ દ્વારકાનું અંતર હવે ઘટ્યું છે, કારણ કે તૈયાર થઈ ગયો છે અરબ સાગર પર સમુદ્રપથ. આ સમુદ્રપથ એટલે કે સિગ્નેચર બ્રિજનું નિર્માણ ₹978 કરોડના ખર્ચે થયું છે. હવે યાત્રિકો કાર હંકારી પુરાતન ટાપુની મુલાકાત લઈ શકશે. ત્યારે શું છે વડાપ્રધાન મોદીના મેગા ડ્રીમ પ્રોજેક્ટની ખાસિયત, જોઈશું સંદેશ વિશેષના આ સ્પેશિયલ રિપોર્ટમાં. રાજકોટમાં એમ્સ હોસ્પિટલ અને દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું નિર્માણ, આ બંને પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ છે, જે આખરે પૂર્ણ થયા છે. ડિસેમ્બર 2020માં રાજકોટ એમ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તો ઓક્ટોબર 2017માં સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે આવનારા દિવસોમાં બંને પ્રોજેક્ટની ભેટ સૌરાષ્ટ્રવાસીઓને મળવાની છે. ત્યારે અહીં કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સિગ્નેચર બ્રિજની વાત. ભારતના પશ્ચિમ છેડે આવેલો છે ગુજરાતનો દેવભૂમિ દ્વારકા જિલ્લો, અને જ્યાં વિરાજમાન થયા છે ભગવાન દ્વારિકાધીશ. દ્વારકાધીશ ભારતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે, જ્યાં દેશ વિદેશથી દર્શનાર્થીઓ મુલાકાત લેતા હોય છે. દ્વારકાધીશના દર્શન કરવા જે ભક્તો આવે છે તે લોકો બેટ દ્વારકાની અવશ્ય મુલાકાત લેતા હોય છે. દ્વારકા અને બેટ દ્વારકા બંને અલગ પડે છે અરબ સાગરના કારણે. અત્યાર સુધી બેટ દ્વારકાની મુલાકાત લેવી હોય તો યાત્રિકોને ફેરી બોટમાં મુસાફરી કરવી પડતી હતી. ફેરી બોટમાં મુસાફરીમાં અનેક મર્યાદાઓ જોવા મળતી હતી. એક તો જીવના જોખમની. નિયમ કરતાં ફેરી બોટમાં દર્શનાર્થીઓ વધારે ભરવામાં આવતા હતા, જેના કારણે બોટ ડૂબી જવાનો ભય રહેતો હતો. તો ભરતીની સ્થિતિમાં ફેરી બોટ સર્વિસ બંધ રહેતી હતી, અને તે કારણથી પ્રવાસીઓ બેટ દ્વારકાની મુલાકાત લઈ શકતા નહોતા. સાંજ બાદ પણ ફેરી બોટની સર્વિસ બંધ કરી દેવામાં આવતી હતી, જેના કારણે સાંજ બાદ બેટ દ્વારકા જઈ શકાતું નહોતું. આખરે આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે. ઓખાથી બેટ દ્વારકાને જોડતો સમુદ્ર પથ હવે તૈયાર થઈ ગયો છે. સિગ્નેચર બ્રિજ પર પસાર થઈને બેરોકટોક રીતે વાહન ચાલકો ઓખાથી બેટ દ્વારકા સરળતાથી પહોંચી શકશે. આ બ્રિજને સિગ્નેચર બ્રિજ નામ આપવામાં આવ્યું છે, અને આ બ્રિજ ઓખાથી બેટ દ્વારકાને જોડે છે. લગભગ 2320 મીટર એટલે 2.5 મીટર લાંબો આ પુલ છે, જેમાં રોજે હજારોની સંખ્યામાં વાહનો પસાર થશે જ્યારે આ બ્રિજનું લોકાર્પણ થશે. બેટ દ્વારકા હવે સીધું જ અન્ય જે વિસ્તાર છે તેની સાથે સંકળાઈ જશે, કારણ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ઓખા આવતું હતું ને તેને બેટ દ્વારકા જવું હતું તો તેને માત્ર ને માત્ર હોડી પર આધાર રાખવો પડતો હતો. અને અકસ્માતના સમયમાં અથવા તો હોસ્પિટલનો કોઈ સમય હોય તે સમયમાં બેટ દ્વારકામાં રહેતા લોકો અહીં ઓખા તરફ આવી નહોતા શકતા. પરંતુ આ બ્રિજના બનવા બાદ અને તેનું લોકાર્પણ થયા બાદ ખૂબ મોટો ફાયદો અહીં બેટ દ્વારકામાં રહેતા લોકોને થવાનો છે. અને સાથે દ્વારકા ખાતે આવતા જે પણ પ્રવાસીઓ મુસાફરો છે તેઓ બેટ દ્વારકા જવા જે ઈચ્છતા હોય છે, પરંતુ બોટની અનઅવેલેબિલિટીના કારણે નથી જઈ શકતા, તે મુસાફરોને ખાસ ઘણો જ ફાયદો થવાનો છે. સિગ્નેચર બ્રિજના કારણે દ્વારકામાં વિકાસનો પવન ફૂંકાયો છે. આ બ્રિજ ન માત્ર દ્વારકાના રહેવાસીઓ માટે, પરંતુ ત્યાં આવતા મુલાકાતીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે. આ બ્રિજ ₹978 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે હવે રોડ માર્ગે મુસાફરી કરી શકાશે. સિગ્નેચર બ્રિજની ખાસિયતની વાત કરીએ તો દરિયાઈ બાર્જ ક્રેનની મદદથી સમુદ્ર પર 38 પિલ્લર ઊભા કરવામાં આવ્યા છે. બ્રિજની લંબાઈ 2320 મીટરની છે, તો 4 લેન બ્રિજની પહોળાઈ 27.20 મીટરની છે. બ્રિજની બંને બાજુ
2.5 મીટરના ફૂટપાથ તૈયાર કરવામાં આવ્યા છે. ઓખા અને બેટ દ્વારકાની બંને તરફ 2452 મીટરનો એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટરની છે. વાહનો પાર્ક કરવા માટે ઓખા તરફ પાર્કિંગ પણ બનાવવામાં આવ્યા છે. ઓખાથી બેટ દ્વારકા અને બેટ દ્વારકાથી ઓખા જતા જે મુસાફરો છે તેમના માટે આ સિગ્નેચર બ્રિજ જે છે તે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થવાનો છે, કારણ કે લગભગ 33 જેટલા પિલર્સ જે છે તે સમુદ્રની વચ્ચોવચ્ચ ઊભા કરવામાં આવ્યા છે અને તેની ઉપર આ બ્રિજ જે છે તે નિર્માણ પામ્યું છે. 27 મીટર પહોળો આ બ્રિજ છે, એટલે કે બે લેન બંને બાજુ મળવાની છે અને એ બંને લેનમાં હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો છે તે દિવસ રાત પસાર થઈ શકશે. એટલે કે બેટ દ્વારકાને સીધી કનેક્ટિવિટી ઓખાથી તેના દ્વારા મળી જશે. અહીંયા જ્યારે પણ કોઈ વ્યક્તિ આવતું હતું ત્યારે તેને બેટ દ્વારકા જવા માટે માત્ર બોટનો જ સહારો લેવો પડતો હતો, કારણ કે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હતી નહીં. હવે તેવામાં આ બ્રિજ બની જતાં બેટ દ્વારકાને સીધી કનેક્ટિવિટી મળવાની છે અને મુસાફરોને તેનાથી ખૂબ જ ફાયદો થવાનો છે. ઉપરાંત અહીંયા બ્રિજ પર સુંદર લાઇટિંગની વિચારણા પણ સરકાર જે છે તે કરી રહી છે, એટલે કે દૂરથી પણ આ જે બ્રિજ જે છે તે ખૂબ જ આકર્ષક લાગે તેવી વિચારણા જે છે તે પ્રકારની વિચારણા જે છે તે સરકાર અત્યારે કરી રહી છે. લગભગ 33થી વધુ પિલર પર ઊભો છે આ બ્રિજ. કેબલ સ્ટેટ પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને અહીંયાથી જ એ જે મોર પંખ જે છે જે કૃષ્ણ ભગવાનને મુગટમાં શોભે છે તે મોર પંખ પણ જે આકૃતિ જે બનાવવામાં આવી છે પિલર જે બ્રિજ છે તેના પર તે પણ ખૂબ જ સુંદર રીતે દેખાય છે અને ખૂબ જ અલભ્ય નજારો આ અરબી સમુદ્રની વચ્ચોવચ્ચ જે આ સિગ્નેચર બ્રિજ તરીકે તૈયાર કરાયો છે તે અત્યારે ખૂબ જ સુંદર લાગી રહ્યો છે અને મુસાફરોને તે ખૂબ જ આકર્ષિત કરશે તેવું ચોક્કસપણે સરકારનું માનવું છે. આ બ્રિજ સંપૂર્ણ રીતે ભગવાન શ્રી કૃષ્ણની થીમ પર બનાવવામાં આવ્યો છે. સિગ્નેચર બ્રિજના પિલર પર મોરના પીંછાની આકૃતિની કોતરણી કરવામાં આવી છે. આ બ્રિજ પર પસાર થનારા પ્રવાસીઓ કૃષ્ણ ભક્તિમાં લીન થશે. આખો બ્રિજ જે છે તેના પર ભગવાન કૃષ્ણની અને તેમની વાતોની છાપ જે છે તે ઊભી થાય તેવા પ્રયત્નો અહીં કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ બ્રિજની લગભગ 12 એવી જગ્યાઓ કે જ્યાં વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી છે. વ્યુઇંગ ગેલેરી એ રીતે કે અહીં આસપાસ જે અરબી સમુદ્ર જે છે તેનો નજારો જે છે તે મુસાફરો માણી શકે તે પ્રમાણેની વ્યુઇંગ ગેલેરી જે છે તે બનાવવામાં આવી છે. ગીતાના શ્લોક લખેલી શિલાઓ બ્રિજ પર સ્થાપિત કરવામાં આવી છે. આ જે ઓખા અને બેટ હાલમાં જે પરંપરાગત માર્ગ બોટ દ્વારા લોકો અવરજવર કરતા હતા અને યાત્રાળુઓ પણ અવરજવર કરતા હતા. બોટમાં અંદાજે 30થી 40 મિનિટનો સમય લાગતો હતો, જેનો બચત થશે. બ્રિજના માર્ગે વાહન વ્યવહાર ઉપરાંત સાયકલ અને ગોલ્ફ કોર્ટ મારફતે પણ પસાર થઈ શકાશે. રાહદારીઓ માટે વ્યુઇંગ ગેલેરીની સુવિધા પણ છે. રાહદારીઓ માટે ભગવદ્ ગીતાના શ્લોકો કોતરણીથી વિષ્ણુ સહસ્ત્રનામ જે ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દીમાં લખેલું છે. પેયોન પર આકર્ષક પીકોકનું ફીચર્સ છે. આ ઉપરાંત એમાં પરમેનન્ટ લાઇટિંગ પણ રાખેલી છે. ખાસ કરીને વાત કરીએ તો સોલર પેનલ મારફતે 1 મેગાવોટ પાવર ઉત્પાદન પણ થશે. બ્રિજની બંને સાઈડે પાર્કિંગની પણ વ્યવસ્થા કરેલી છે કે જેથી રાહદારીઓ આવે તેના પાર્કિંગ વ્હીકલ પર પાર્કિંગ થઈ શકે. આમ જે યાત્રાળુઓ આવશે, હવે કદાચ એવું બને કે જેટલા યાત્રાળુઓ દ્વારકાની મુલાકાત લે છે તેટલા જ યાત્રાળુઓ બેટ દ્વારકાની બી મુલાકાત રહેશે અને ટુરિઝમની રીતે પણ બેટ દ્વારકાનો ખૂબ જ સરસ વિકાસ થશે. દ્વારકાની મુલાકાતે આવનારા ભક્તો અને પ્રવાસીઓ શ્રી કૃષ્ણના ઉપદેશો જાણી અને સમજી શકે તે માટે આ પ્રકારની થીમના આધારે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ન માત્ર ગુજરાતી પરંતુ હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ આ શિલાઓ પર લખાણ લખવામાં આવ્યું છે. જ્યારે મુસાફરો જે છે તે અહીં આ સિગ્નેચર બ્રિજની બંને બાજુ ફૂટપાથ બનાવેલું છે તેમાં ચાલશે ત્યારે તેમને ડગલે ને પગલે ભગવાન કૃષ્ણને લગતી માહિતી જે છે તે મળતી રહેશે. કઈ રીતે? તો અહીંયા આપ જોઈ રહ્યા છો વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રમ જે છે તેનો એક શ્લોક અહીં જે છે તે લખવામાં આવ્યો છે.
જેમાં એ માહિતી પણ પૂરી પાડવામાં આવી છે કે શ્લોકનો અર્થ શું થાય છે, અને તે પણ ગુજરાતીમાં પણ લખાયો છે, હિન્દીમાં પણ લખાયો છે અને અંગ્રેજીમાં પણ લખવામાં આવ્યો છે. અને આવી જ વસ્તુ લગભગ 2 થી 3 ડગલા તમે ચાલો છો ત્યારે આ રીતે એક ભીંત જે છે તે આવે છે, અને તેમાં વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રમ ના પણ જે શ્લોક છે તે લખવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે તે પણ લખવામાં આવ્યા છે. ભગવાન કૃષ્ણને લગતી તમામ જે માહિતીઓ છે તે માહિતીને આ બ્રિજની ઉપર, આ ફૂટપાથ પર જે છે આ ભીંતમાં ઉલ્લેખવામાં આવી છે, જે અહીં મુસાફરો જે છે તેમની કૃષ્ણ ભક્તિમાં ચોક્કસપણે વધારો કરશે. સિગ્નેચર બ્રિજના ફૂટપાથ પર સોલાર પેનલ લગાવવામાં આવી છે, જેના કારણે 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે. આ વીજળીનો ઉપયોગ બ્રિજ પરની લાઇટો માટે કરવામાં આવશે. વધારાની વીજળી ઓખા ગામને જરૂરિયાત મુજબ આપવામાં આવશે. બ્રિજ પર કુલ 12 સ્થળો એવા છે જ્યાં વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી છે. બ્રિજ પર રાત્રિ દરમિયાન સુંદર લાઇટિંગ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આઇકોનિક બ્રિજના નિર્માણના કારણે દ્વારકાવાસીઓમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. અહીંયા જે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર બેટ દ્વારકા મુકામે એક મોટું અને વિશાળ સિગ્નેચર બ્રિજ ત્યાં ઊભું કરવામાં આવ્યું છે. આ સિગ્નેચર બ્રિજ પહેલાં બેટ દ્વારકાના લોકોને તેમજ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો ઉપરાંત જે દેશ વિદેશથી યાત્રાળુઓ આવતા, આ યાત્રાળુઓને સિગ્નેચર બ્રિજ પહેલાં આવન જાવન માટે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જીવના જોખમે પણ બેટ ફેરી દ્વારા તેમને બેટ દ્વારકા મુકામે જવાનું હતું, પરંતુ આ સિગ્નેચર બ્રિજ બની જવાથી એક ખુશીનો માહોલ છે એ અહીંયા ઊભો થયો. અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત આખા સમગ્ર ગુજરાત ઉપરાંત ભારતભરના લોકોને આ સિગ્નેચર બ્રિજનો બહુ મોટો ફાયદો મળવાનો છે. મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ હતો સિગ્નેચર બીચ. એ સિગ્નેચર બીચ બનતા આ ખરેખર દેશ વિદેશના આજે દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે છે. એ આખા ભારતમાંથી બધા દ્વારકાધીશના દર્શન કરવા આવે છે, અને દર્શન કરી અને એ બેટ દ્વારકામાં જાય છે. પણ બેટ દ્વારકામાં પહેલાં છે દરિયાપાર જવું પડતું, અને દરિયાપારમાં જાનના જોખમે એ છે ઘણી વખત જવું પડતું, અને સમયનો ઘણો બધો છે એ બગાડ થતો. એને બદલે સિગ્નેચર બીચ થતાં સમય પણ બચશે, અને ઘણી બધી વખત વાવાઝોડ ને કુદરતી આફતના સમયે છે એ બેટ દ્વારકા છે સંપર્ક વિહોણું થઈ જતું. કોઈ પણ જાતનો સંપર્ક છે આપણને કરી ન શકતા, પણ એને કારણે સિગ્નેચર બીચ છે એ દેશ વિદેશના તો ઠીક છે, પણ સ્થાનિક જે લોકો છે એ ગુજરાતના અને આખા ભારતના યાત્રાળુ છે એના માટે આશીર્વાદ રૂપ આ સિગ્નેચર બીચ છે. બેટ દ્વારકાનું મહત્વ ભારત કાળથી છે. તે સમયે આ સ્થળનું નામ શંખોધાર હતું. પ્રાચીન કાળમાં આ સ્થળને અંતરદ્વીપ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકામાં શાસન કરતા હતા ત્યારે તેમણે આ દ્વીપનો વિકાસ કર્યો હતો. આધુનિક યુગમાં પણ દરિયામાંથી હરપ્પન અને મૌર્ય સમયના અવશેષો મળી આવ્યા છે. દેવભૂમિ દ્વારકાથી બેટ દ્વારકાને જમીન માર્ગે જોડતો આ બ્રિજ આર્કિટેક્ચર કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સિગ્નેચર બ્રિજને વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીએ ખુલ્લો મૂકશે. આ બ્રિજ જ્યારે ખુલ્લો મુકાશે ત્યારે દૈનિક હજારો સહેલાણીઓ માટે બેટ દ્વારકા જવું ખૂબ જ સરળ બની જશે. અયોધ્યામાં સમગ્ર દેશને રામ મંદિરની ભેટ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને વધુ એક ભેટ આપવા જઈ રહ્યા છે, અને તે છે ઓખાથી બેટ દ્વારકાને જોડતો એક સુંદર અને આકર્ષિત કરનારો બ્રિજ. આકર્ષિત કરનારો બ્રિજ એટલા માટે કારણ કે આ બ્રિજની ઉપર જ્યારે તમે આવો છો ત્યારે તમને અલગ અલગ છબીઓ ભગવાન કૃષ્ણની જોવા મળે છે. આ ઉપરાંત બ્રિજની બંને તરફ ભગવાન કૃષ્ણએ કરેલા જે કાર્યો છે, ભગવાન કૃષ્ણના જે સહસ્ત્ર નામ છે તે અંકિત કરેલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત અહીંયા જગ્યાએ જગ્યાએ એવા સ્પીકર પણ મૂકવામાં આવ્યા છે, જેનાથી એવું પણ લાગે છે કે જ્યારે બ્રિજની શરૂઆત થશે, એટલે કે વડાપ્રધાન જ્યારે આ બ્રિજને લોકાર્પણ કરીને ખુલ્લો મૂકશે ત્યારે તેમાં ભગવાન કૃષ્ણને લગતી કોઈ ધૂન કે કોઈ ભજન નિત્ય જે છે તે અહીં આવતા જતા જે મુસાફરો છે તેમને સાંભળવા મળશે.